તો ચાલો મિત્રો, હવે આપણે દ્રવ્યની એક અવસ્થા શીખી ગયા કે જેમાં ઘનમાંથી શું થાય, પ્રવાહીમાં રૂપાંતર થાય. હવે આપણે ચર્ચા કરવાની છે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં. તો એની માટે શું શબ્દ વાપરશું? તો એની માટે હું અહીંયા લખી દઉં તમને કે આપણે હવે ચર્ચા કરવાની છે ઉત્કલનની. શેની ચર્ચા કરવાની છે? ઉત્કલન. હવે ઉત્કલન કોને કહેવું? ઉત્કલન પણ એક પ્રક્રિયા છે કે જેમાં અવસ્થાનું શું થતું હશે, પરિવર્તન થતું હોય છે. જેમ કે ગલનમાં શું થતું હતું, અવસ્થાનું પરિવર્તન ઘનમાંથી પ્રવાહીમાં. એવી જ રીતે આમાંય શું થતું હશે, તો કે અવસ્થામાં પરિવર્તન થતું હશે. તો કે કઈ અવસ્થાનું શેમાં પરિવર્તન થાય છે? તો હું તમને કહી દઉં કે આ પ્રક્રિયામાં પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં પરિવર્તન થતું હોય. તો આની વ્યાખ્યા શું કરશું ઉત્કલનની? તો કે દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને ઉત્કલન કહેવાય છે. સિમ્પલ. ઓકે, તો ચાલો હવે આપણે સમજીએ ઉત્કલન બિંદુ કોને કહેશું સાહેબ? તો ઉત્કલન બિંદુ માટે ઉત્કલન બિંદુ. તો મિત્રો ઉત્કલન બિંદુની એક વ્યાખ્યા, અહીંયા એક શબ્દ ખાસ કરીને અહીંયા વાયુના લીધે આપણે એક ઉમેરવું પડે છે કે એક વાતાવરણ દબાણે. શું આપણે એક શબ્દ ઉમેરશું? એક વાતાવરણ દબાણે. આ ખાસ કરીને લખજો, કારણ કે ઉત્કલન બિંદુ વખતે આ ખૂબ જ મહત્વનો શબ્દ બને છે. એક વાતાવરણ દબાણે. હવે આની પછીનું તો આપણને આવડે. આની પછીનું એક વાતાવરણ દબાણ, એ તો શબ્દ આપણે ઉમેરવાનો હતો. શા માટે? કારણ કે વાયુ માટે દબાણ મહત્વનું હોય છે. બરાબર. એટલે હવે અહીંયા આપણે શબ્દ શું ઉમેરશું? તો કે અહીંયા આપણે આ જે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જે તાપમાને રૂપાંતર થતું હોય તો તેનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર. પણ એને આપણે વ્યાખ્યાની ભાષામાં કેવી રીતે દર્શાવશું? તો એની માટે પણ આપણે ચર્ચા કરી લઈએ કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, અહીંયા જો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે. ઉકળવા એટલે કે એમાંથી પ્રવાહીમાંથી વાયુ બનવાની શરૂઆત થઈ જાય. પ્રવાહીમાંથી વાયુ બનવાની શરૂઆત થઈ જાય છે, ઉકળવા લાગે છે. તો તે તાપમાનને, તે પ્રવાહીનું, એટલે કે આ તાપમાન, જે તાપમાનની તમે વાત કરો છો તે તાપમાન, તો તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેશો મિત્રો? ઉત્કલન બિંદુ કહે છે. સિમ્પલ. આવડે કે ન આવડે મિત્રો? આ વ્યાખ્યા થોડીક યાદ રાખજો. અને એમાં મહત્વનો શબ્દ મેં કીધું કે એક વાતાવરણ દબાણે રાખવાનું છે. જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, અથવા એવું પણ કહી શકાય ને કે પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હોય તો તે તાપમાનને, તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. બરાબર મિત્રો. હવે મિત્રો એની સાથે એક બીજી એવી એક અટપટી પણ વ્યાખ્યા છે કે જે આપણે શીખવી જોઈએ. એની માટે હું તમને અહીંયા સમજાવું છું, તમે સમજી જશો એટલે વ્યાખ્યા આની જરૂર નહીં પડે યાદ રાખવાની, અને ખૂબ જ સહેલી લાગશે પછી વ્યાખ્યા. સમજી લો કે આ અહીંયા એક બીકર છે, એમાં હું અહીંયા એક પ્રવાહી ભરી દઉં કે આ પ્રવાહી છે. હવે વાતાવરણમાં હવા તો હોવાની, હવા ગયો તો એમાં બાષ્પ હોય અથવા હવાનું દબાણ હોય, તો એને આપણે એનું બાષ્પ દબાણ કહી દઈએ કે હું અહીંયા એક હવા લઈ લઉં છું કે જેનું બાષ્પ દબાણ છે. બરાબર. આ હવા, બરાબર, આનું બાષ્પ દબાણ સતત આની ઉપર લાગતું હશે. તો આ શું છે? તો કે વાતાવરણનું બાષ્પ દબાણ, વાતાવરણનું લઈ લઈએ. બરાબર. વાતાવરણનું બાષ્પ દબાણ, એનું બાષ્પનું કંઈક જે દબાણ છે એ વાતાવરણ, અહીંયા વાતાવરણને મેં ટૂંકમાં લખ્યું છે વાતાવરણનું બાષ્પ દબાણ મેં અહીંયા દર્શાવ્યું છે. બરાબર. તો હવે જો હું આ પ્રવાહીને ગરમ કરવાનું શરૂ કરું, આ પ્રવાહીને હું શું કરું છું? ગરમ કરવાનું શરૂ કરું કે અહીંયાથી હું એને
ગરમ કરવાનું શરૂ કરું, ગરમ કરીશ એટલે શું થશે તો કે સાહેબ આની પણ બાષ્પ ઉત્પન્ન થશે. આ બાષ્પ ઉત્પન્ન થાય તો એનું પણ દબાણ હોય, યસ એનું પણ હશે. તો હવે અહીંયાથી આની બાષ્પ ઉત્પન્ન થવાની શરૂ થશે અને આ બાષ્પ નું પણ કંઈક દબાણ હોય એટલે અહીંયા હું લખું પ્રવાહી નું બાષ્પ દબાણ. બરાબર મિત્રો. હવે એક સમય એવો આવે કે જેમાં વાતાવરણની બાષ્પ દબાણ અને પ્રવાહીનું બાષ્પ દબાણ કેવા થઈ જાય તો કે સરખા થઈ જશે. અહીંયા પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાયુનું બાષ્પ દબાણ પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણની બાષ્પનું દબાણ બે કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો જે તાપમાને અહીંયા ગરમ કર્યું તો પ્રવાહીનું બાષ્પ દબાણ ઉત્પન્ન થયું ને, તો મેં એને કંઈક તો તાપમાન હશે ને, આનું કંઈક કેવું તાપમાન હશે કે જે તાપમાને આ બંનેનું મૂલ્ય કેવું થયું? સરખું થયું. વાતાવરણની બાષ્પનું અને પ્રવાહીની બાષ્પનું દબાણ કેવું થયું? સરખું થયું. તો તે જે તાપમાન હોય એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. કદાચ ખૂબ સરળ લાગ્યું હશે પણ જો એની ખાલી વ્યાખ્યા જો સમજી હોત ને તો હવે આપણે એની વ્યાખ્યા સહેલી લાગશે કે જેમાં આપણે શું લખશું કે એક વાતાવરણ દબાણે અહીંયા એ જૂની વ્યાખ્યા છે એક વાતાવરણ દબાણે, પણ આપણે અહીંયા શું લખી દઈશું ફરીથી તો કે જે તાપમાને વાતાવરણનું બાષ્પ દબાણ પ્રવાહી ના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને તે દબાણે શું કહેવાય? ઉત્કલન બિંદુ કહે છે. સિમ્પલ છે મિત્રો. અહીંયા પ્રવાહીનું બાષ્પ દબાણ જે તાપમાને વાતાવરણની બાષ્પ દબાણ જેટલું થતું હોય, ટૂંકમાં બે સમાન જ થવાના છે. બરાબર. આની જેટલું કયો કે આની જેટલું કયો, બે શું થાય? સરખું થાય. હા કે ના? પણ જે તાપમાને આ બંને સરખા થતા હશે ને એ મહત્વનું છે. એ તાપમાનને શું કહેશો તો એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય છે. ઓકે, તો ચાલો હવે આપણે અહીંયા ઉત્કલન બિંદુ માટે એક ઉદાહરણ પણ લઈ લઈએ કે અહીંયા આપણે ઉદાહરણમાં લઈ લઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે. ચલો આને કેલ્વિનમાં ફેરવવું હોય તો કેલ્વિનમાં કેટલા હશે તો કે કેલ્વિનમાં આપણે જો લખવું હોય તો 373.16 કેલ્વિન. બરાબર મિત્રો, 373.16 આ શું છે તો કે એનું તાપમાન કેલ્વિનમાં છે અને એ ઉત્કલન બિંદુ છે. કોનું છે? શુદ્ધ પાણી. ખાસ કરીને યાદ રાખજો, શુદ્ધ પાણી. બરાબર. આપણે કેમ અહીંયા શુદ્ધ શબ્દ વાપરીએ છીએ તો એનું પણ હું તમને આગળ કારણ આપીશ. હવે તમે જેમ અહીંયા એનો મતલબ શું થાય તો કે અહીંયા જે વાતાવરણનું દબાણ છે સામાન્ય રીતે 1 હોય છે. બરાબર. પણ જેવું તમે ઊંચાઈએ ઉપર જાઓ એટલે પ્રવાહીનું અહીંયા વાતાવરણનું બાષ્પ દબાણ ઊંચાઈએ ઓછું થઈ ગયું હશે તો એને ઓછી ગરમી આપીને તે એટલે કે ઉત્કલન બિંદુ કેવું 100 કરતા ઘટી જાય. ઊંચાઈએ જો તમે લઈ જાઓ પ્રવાહીને, ઊંચાઈએ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઘટી જાય છે. ઘટી જાય કે ન ઘટી જાય? સિમ્પલ છે ને, ઘટી જશે ને. તો મિત્રો ઊંચાઈએ ઘટી જાય છે એની પાછળનું કારણ છે કે ત્યાં વાતાવરણનું બાષ્પ દબાણ ઓછું થઈ જાય તો પ્રવાહીનું બાષ્પ દબાણ આપણે ઝડપથી અથવા ઓછું હશે, ઉપરથી દબાણ ઓછું હોય તો નીચેથી પણ કેવું ઓછું જ ઉત્પન્ન કરવું પડે. એની માટે તાપમાન કેવું જોઈએ? ઓછું જોશે.
બરાબર. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્કલન બિંદુ પર અસર કરતા પરિબળો. શેની ચર્ચા કરશું? ઉત્કલન બિંદુ પર અસર કરતા પરિબળો. તો ચાલો લખી દઈએ. ઉત્કલન બિંદુ પર અસર કરતા પરિબળો. મિત્રો આની પહેલા આપણે ગલન બિંદુ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરી ગયા છીએ, એટલે હવે તમને ઉત્કલન બિંદુની વિશે પણ થોડોક આઈડિયા હશે કે ઉત્કલન બિંદુ પર જેમ આપણે જોયું હતું કે અશુદ્ધિ ઉમેરીએ તો તેના ગલન બિંદુમાં શું થતો હતો? ઘટાડો. હે કે નહીં મિત્રો? તો ચાલો આપણે હવે અહીંયા ઉત્કલન બિંદુની વાત કરવાની છે. એ તો ગલનની થઈ ગઈ. હવે આપણે ઉત્કલનમાં શું કરશું? તો એમાં અસર કરતો પરિબળ પેલું કયું છે? તો કે અશુદ્ધિ. ન્યાય અશુદ્ધિની જ વાત કરી હતી આપણે, બરાબર. જેમ અશુદ્ધિ આપણે ઉમેરતા હતા એમ ગલન બિંદુમાં શું થતો હતો? ઘટાડો. પણ અહીંયા અશુદ્ધિ ઉમેરશો એટલે કે અશુદ્ધિ વધે તો એની સાથે ઉત્કલન બિંદુ પણ વધી જશે. તમને પ્રશ્ન પૂછાય કે દરિયાના પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ, 100 કરતા ઓછું હશે કે 100 કરતા વધુ હોય કે આપેલ બધા? તો આપણે પ્રશ્નમાં આપણને એમ થાય સાહેબ 100 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે પાણીની વાત છે ને, પછી ગમે એનાનું હોય તો એવું ચાલે નહીં. તમે દરિયાના પાણીમાં શું હશે? અશુદ્ધિઓ હશે. શું હશે? અશુદ્ધિ હોય કે ન હોય તો એનું ઉત્કલન બિંદુ વધી ગયું હોય કે ન વધી ગયું હોય? તો અહીંયા સમુદ્રનું પાણી લઈએ તો કે સમુદ્રના પાણીનું ઉત્કલન બિંદુ 100 કરતા કેવું હશે? વધુ હોય છે. હા કે ના મિત્રો? 100 કરતા વધુ હશે, કારણ કે ઉત્કલન અશુદ્ધિ ભળી જાય છે. અશુદ્ધિ ભળી જાય તો ઉત્કલન બિંદુ વધી જાય છે. બરાબર મિત્રો? તો આ થઈ આપણી પહેલું પરિબળ કે જે અસર કરતું હોય. બીજું પરિબળ કયું છે કે જે અસર કરતું હોય? તો એ છે દબાણ. આ બંને પરિબળો આપણે ગલનમાં ચર્ચા કરી, બરાબર ને મિત્રો? હવે જેમ દબાણ વધારીએ એમ ગલનમાં શું થતું હતું? ગલન બિંદુમાં વધારો થતો હતો. હવે ઉત્કલનમાં શું થતું હશે? તો ઉત્કલન બિંદુની આપણે સાથે ચર્ચા કરીએ કે જો તમે દબાણ વધારો તો તેના ઉત્કલન બિંદુમાં શું થતું હશે? આઈડિયા છે મિત્રો? વધારો થતો હશે. શું થતો હશે? વધારો થતો હશે. આના ઉદાહરણ તો આપણી સામે જ હોય, આપણને પણ યાદ આવે નહીં. બસ મિત્રો અહીંયા મેં એમ જ કીધું હતું ને, આ દબાણ જ છે ને, બાષ્પનું દબાણ કે દબાણ શું હશે? જો દબાણ વધારશો તો શું થશે? તો ઉત્કલન બિંદુ વધારે જશે, ઉત્કલન બિંદુ વધી જશે. જો તમે આને ઊંચાઈ ઉપર લઈ જાઓ છો, ઊંચાઈ ઉપર લઈ જાઓ ને એનું ગલન બિંદુ ઘટી જાય, ઉત્કલન બિંદુ ઘટી જાય તો એની પાછળનું રીઝન શું છે? કારણ કે બાષ્પ દબાણ ઘટે છે, દબાણ ઘટી જાય છે. દબાણ ઘટી જાય તો ઉત્કલન બિંદુ પણ શું થઈ જાય? ઘટી જાય. હા કે ના મિત્રો? હવે એનું એક સિમ્પલ ઉદાહરણ હું તમને કહું કે કુકરમાં રસોઈ કેમ ઝડપી બની જાય? આપણને પછી એમાં કોઈ એવું ન કહેતા કુકરમાં અમે નથી બનાવતા, બરાબર? કુકરમાં રસોઈ ઝડપી બની જાય. બનાવી તો મેં નથી હો મિત્રો, બનાવી મેં નથી, પણ મને ખબર છે કે આ બની જતી હશે, કારણ કે એની પાછળનું રીઝન હોય. શું કારણ છે? તો એની પાછળનું કારણ એવું છે કે અહીંયાથી જ સમજીએ, અહીંયાથી જ કે સમજી લો કે મારે અહીંયા જે છે ભાતને મારે પકાવવા છે. હવે ભાતને પકાવવા માટે તમે જોયું હશે કે આપણે એમાં પાણી નાખવું પડે. કુકરમાં પાણી નાખી અને પછી આપણે એનું ઢાંકણું બંધ કરી દઈએ અને નીચેથી ગરમી આપવાનું શરૂ કરી. હવે કેમ આપણે એમાં ઢાંકણું લગાડ્યું? કેમ આપણે એને બંધ કરી દીધું? એની પાછળનું કારણ છે કે એની ઉપર બાષ્પનું દબાણ, જો અહીંયા હું બંધ કરી દઉં તો આનું બાષ્પનું જે દબાણ હશે એ દબાણ વધી જશે. આ દબાણ વધી જાય આની ઉપર, આ દબાણ વધી જશે. દબાણ વધી જશે એટલે કે આ પાણી જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસે એની બાષ્પમાં રૂપાંતર નહીં થાય. આની કરતા પણ એનું ઉત્કલન બિંદુ કેવું થઈ જશે? વધી જશે.
દબાણ વધી ગયું તો ઉત્કલન બિંદુ પણ વધી જશે, કારણ કે એની માટે બાષ્પનું દબાણ એટલું થવું જોઈએ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે બાષ્પનું દબાણ જેટલું હોય એટલું પ્રવાહીની પણ બાષ્પનું દબાણ થવું જોઈએ. હવે પ્રવાહી એનું બાષ્પ દબાણ એટલું થવા માટે કે જે ઉપરથી ઓલરેડી દબાણ વધી ગયું છે, તો એની જેટલું થવા માટે એને વધારે ઉર્જાની જરૂર પડે, વધારે તાપમાનની જરૂર પડે. એટલે કે અહીંયા એનું ઉત્કલન બિંદુ 100 થી વધી જાય, 100 થી વધી જાય, સમજી લો કે 110 ડિગ્રી જેટલું થઈ જાય, તો પાણીમાં 100 ડિગ્રી કરતા 110 ડિગ્રી સેલ્સિયસે ભાત ઝડપથી પકાય. બાષ્પ આવીને કોઈ અહીંયાથી જે બાષ્પ બની જશે ઉપર, આ બાષ્પ જો બની ગઈ તો ઈ કોઈ ભાતને પકવવાની નથી, પણ જો પાણી ગરમ હશે તો ઈ શું કરશે? તો ઈ ભાતને પકવશે. ભાતને પકવશે એટલે કે અહીંયા આપણે મહત્વનું શું છે? તો કે આ પિંક કલરની બાષ્પનું એટલે કે પ્રવાહીનું બાષ્પ દબાણ વધારવું. પ્રવાહીનું બાષ્પ દબાણ વધી જાય, પ્રવાહીનું બાષ્પ દબાણ એટલે કે અહીંયા તાપમાન વધી જશે. પ્રવાહીનું બાષ્પ દબાણ શું થઈ જાય? વધી જાય. તાપમાન વધી જશે. તાપમાન વધાઈ જાય એટલે કુકરમાં ઝડપથી ભાત રંધાઈ જાય છે. બરાબર? આ સિમ્પલ છે. એટલે કુકરમાં રસોઈ ઝડપી બની જાય છે. એની પાછળનું કારણ તો કે જો દબાણ વધે તો ઉત્કલન બિંદુ વધે, જો દબાણ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટે છે. બરાબર મિત્રો, આ ચર્ચા થઈ કોની? તો કે પ્રવાહીમાંથી વાયુની ચર્ચા થઈ. તો હવે હજી આપણે માત્ર આપણે શું જોયું? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. હજી તો આપણે રિવર્સ લેવાનું બાકી છે. તો ચાલો મિત્રો, હજી આપણે આની પછીની અવસ્થાઓની પણ ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કર્યું, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરતા જોયું. એની પછી કેટલાક એવા પદાર્થો છે કે જે ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય, એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થતા નથી. એટલે કે એ પદાર્થ પીગળતો નથી. એ પદાર્થનું શું થાય? તો કે સીધું ઘનમાંથી વાયુમાં, અને જો એને ઠંડો પાડો એટલે વાયુમાંથી પાછો ક્યાં આવી જાય? ઘન પદાર્થમાં આવી જાય. તો કે આવી અવસ્થા, તો કે યસ, એવું પણ છે. તો ચાલો આની માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ તેની ચર્ચા કરીએ. તો એને આપણે કહીએ છીએ ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન. તો મિત્રો, ઉર્ધ્વપાતન એટલે શું? તો એની માટે મેં આગળ જે વસ્તુ સમજાવી છે એ હું તમને અહીંયા સમીકરણના સ્વરૂપમાં દર્શાવું. કે સમીકરણમાં આપણે ઘન પદાર્થને જો તમે ગરમ કરશો તો એ શેમાં આવી જાય? ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં આવી જાય. અને જો વાયુ સ્વરૂપને તમે ઠંડો કરો તો એ પાછું કેમાં આવી જાય? ઘન સ્વરૂપમાં આવી જાય. તો આ જે પ્રક્રિયા થઈ તે પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. પછી ઘનમાંથી વાયુમાં આવતો હોય તોય એને ઉર્ધ્વપાતન કહેવાય, અને વાયુમાંથી ઘન સ્વરૂપમાં આવતો હોય તો પણ તેને શું કહેશો? તો તેને પણ ઉર્ધ્વપાતન કહેવાય છે. એટલા માટે જો મેં બંને બાજુ એરા દર્શાવ્યા છે કે ઘનમાંથી વાયુ બનશે, વાયુમાંથી ઘન બને, તો બંનેને શું કહેશું? ઉર્ધ્વપાતન. વ્યાખ્યા શું કહેશું? તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હોય, ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હોય, તેમજ વાયુમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થતું હોય તો તેને ઉર્ધ્વપાતન કહેવાય છે. બરાબર મિત્રો, સિમ્પલ છે. તો ચલો આવા કેટલાક પદાર્થોના ઉદાહરણ પણ સમજીએ કે આ પદાર્થોના સાહેબ ઉદાહરણ કયા કયા પદાર્થો એવા છે. તો ખાસ કરીને નોંધ લેજો એની કે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ આનું સૂત્ર પણ હું અહીંયા લખી દઉં છું કે કદાચ તમને સૂત્ર પૂછાય, એટલે સૂત્ર એમોનિયમ ક્લોરાઇડ આને વંચાય કે NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ. બીજું કયું છે? તો બીજું આપણે લખીએ અહીંયા કપૂર. મિત્રો, કપૂરને તમે જોયું હશે કે કપૂરને તમે સળગાવો એટલે સીધું શેમાં રૂપાંતર પામે? વાયુમાં રૂપાંતર પામે છે. એવી ને એવી રીતે નેપ્થેલિન. નેપ્થેલિન કદાચ તમે નહીં જોયો હોય, પણ નેપ્થેલિન પણ એવો પદાર્થ છે કે જે સીધું વાયુમાં રૂપાંતર પામે છે. બીજું હજી આપણે વાત કરીએ એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેપ્થેલિન, અને એની પછી આપણે લઈએ ઘન કાર્બન ડાયોક્સાઇડ. ઘન કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો, આ પદાર્થો એવા પદાર્થો છે કે જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર નથી પામતા,
પ્રવાહીમાં રૂપાંતર પામતા નથી. સીધે સીધા શેમાં રૂપાંતર પામી જાય છે? સીધે સીધા વાયુમાં રૂપાંતર પામી જાય છે. આની સિવાય પણ હશે, એટલે આપણે ETC એક્સેટ્રા, આની સિવાય વગેરે પણ લખી શકાય. ચલો બરાબર, ઓકે. વગેરે આ પદાર્થો શું છે? તો કે આ ઉર્ધ્વપાતન પામતા પદાર્થો છે. બરાબર મિત્રો. તો અહીંયા ઉર્ધ્વપાતનનો ઉપયોગ ક્યાં થાય? તો એનો ઉપયોગની સાથે ચર્ચા કરી લઈએ કે ઉપયોગ શુદ્ધિકરણ માટે થાય. હવે શુદ્ધિકરણ એટલે કેવી રીતે? સમજી લો કે તમારે એકમાં એમોનિયમ ક્લોરાઇડ, એક આપણે અહીંયા ઉદાહરણ લઈ લઈએ કે એક મારે એમોનિયમ ક્લોરાઇડ અને બીજું એક મિશ્રણ છે કે અહીંયા હું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો આ બેના પાવડર જે છે એ ભેગા થઈ ગયા છે, બરાબર. અથવા NaCl લઈ લો. NaCl પણ એમોનિયમ ક્લોરાઇડ જેવું દેખાતું હશે, સફેદ રંગનો પદાર્થ. તો આ બે પદાર્થ ભેગા થઈ ગયા છે. જો મારે એને છૂટું પાડવું હોય અને મારે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ જોતો હોય તો હું શું કરીશ? તો હું આને ગરમ કરું, અને ગરમ કરીશ એટલે આ સીધે સીધું એમોનિયમ ક્લોરાઇડ શું થઈ જશે? તો કે એનું ઉર્ધ્વપાતન થઈ જશે. એ સીધું વાયુના સ્વરૂપમાં ઉડી જશે અને મારી પાસે શું વધશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ વધશે. એટલે આનું મેં શુદ્ધિકરણ કરી નાખ્યું. તો મિત્રો આને શુદ્ધિકરણ માટે બીજું ઠંડા પ્રદેશોમાં પણ ઉપયોગી બનતો હોય આ પદાર્થ, બરાબર. ઠંડા પ્રદેશ. તો મિત્રો ઠંડા પ્રદેશમાં એટલે કે અહીંયા સૂકો બરફની વાત કરો કે આ સૂકો બરફ એટલે શું? તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડ. આ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એ સીધે સીધું વરાળમાં રૂપાંતર પામે, સીધે સીધું વાયુના સ્વરૂપમાં આવી જાય. કે એનો મતલબ શું છે? તો કે હું તમને અહીંયા દર્શાવું કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું સીધે સીધું રૂપાંતર શેમાં થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી નો બને, સીધે સીધું આ વાયુ સ્વરૂપમાં આવે, બરાબર મિત્રો. એટલા માટે આને ઘન કાર્બન ડાયોક્સાઇડ અથવા સૂકો બરફ પણ કહેવામાં આવે છે. સૂકો બરફ કહેવાય છે એનું કારણ સમજજો. સૂકો બરફ એટલા માટે કહેવાય છે કારણ કે આ જે છે આના ઘન સ્વરૂપમાં આવી જશે. કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે, અહીંયા CO2 લખવાનું રહી ગયું છે કે અહીંયા આ જે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સીધે સીધો ઘનમાં એને ઠંડુ પાડો એટલે કે ઘન બરફ જેવો થઈ જાય અને એને પાછું રૂપાંતર શેમાં? તો કે આ પ્રવાહી બને નહીં. ઓકે મિત્રો, તો આ સમજાય છે. એની પછી હજી પણ કેટલીક ક્રિયાઓ છે કે જેની વિશે સમજવાનું છે. તો એની માટે એની પહેલા એક ચાર્ટ દોરી દઉં કે જેમાં આપણે અત્યાર સુધી જે વસ્તુ ભણ્યા છીએ તે શીખી જઈએ કે ઘનમાંથી પ્રવાહીમાંથી આપણે શું શીખ્યા? તો કે વાયુમાં રૂપાંતર કરતા શીખી ગયા. એમાંથી અહીંયા આને કહેવાય ગલન. ગલન કહેશું આને. તો પ્રવાહીમાંથી વાયુને આપણે શું કહેશું? ઉત્કલન. તો આને આપણે શું કીધું? ઉત્કલન. બીજું હજી આપણે શું કર્યું છે? તો કે હજી આપણે ઘનમાંથી સીધે સીધું શેમાં રૂપાંતર કર્યું? વાયુમાં. તો આને આપણને બીજું કીધું. અને બીજું વાયુમાંથી સીધે સીધો ઘનમાં રૂપાંતર, બરાબર ને? ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી ઘનમાં. તો આ પ્રક્રિયાને પણ શું કહેવાય? તો આને ઉર્ધ્વપાતન કહેવાય. ઉર્ધ્વપાતન, બરાબર મિત્રો. તો આટલું આપણે શીખી ગયા છીએ કે ઘનમાંથી પ્રવાહીને ગલન, પ્રવાહીમાંથી વાયુને ઉત્કલન, અને ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં અને વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં આવે તો તેને ઉર્ધ્વપાતન કહેવાય છે. તો બરાબર મિત્રો, આની પછી હવે હજી કેટલીક બાકી છે કે હજી સાહેબ આપણે આનું ડિસ્કશન તો કર્યું જ નથી કે જો સાહેબ વાયુમાંથી પ્રવાહીમાં આવે તો આપણે એની ચર્ચા કરીએ. તો ચાલો એની પછી આ આપણી હતી કદાચ ત્રીજી. એની પછી આપણે હવે ચોથીની વાત કરીએ. ચોથામાં શું થતું હશે? વાયુમાંથી ઘનમાં એને કહેવાય સંઘનન. શું કહેવાય? સંઘનન. હવે આપણે એની ઉપરથી જ નામ આપ્યું છે તો પછી આની વ્યાખ્યા શું કરશો? આની વ્યાખ્યામાં આપણે એવું કહી શકાય કે વાયુને ઠંડો પાડી
અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેશો? સંઘનન. દ્રવ્યની વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેશો? સંઘનન. શું કહેવાય મિત્રો? સંઘનન. સમજાય કે ન સમજાય? ખૂબ જ સહેલું. એની માટે એક આનું ઉદાહરણ લેવું હોય તો શું લઈ શકાય? તો કે વરાળ. આ વરાળનું શેમાં રૂપાંતર થાય? તો કે પાણીમાં. એને ઠંડુ પાડી દો એટલે કે શું થઈ ગયું? પાણી. તો આ પણ શું થઈ ગયું? આ સંઘનનનું એક ઉદાહરણ થયું. તો આ ઘટનાને આપણે શું કહેશું અહીંયા? સંઘનન. શું કહેશો? સંઘનન. બરાબર મિત્રો. આની પછી હજી પણ એક આપણે વધી કે સાહેબ હજી આપણે અહીંયા પ્રવાહીમાંથી વાયુની તો ચર્ચા કરી, પ્રવાહીમાંથી ઘનની તો ચર્ચા થઈ જ નથી. તો આપણે એની પણ ચર્ચા કરી દઈએ કે આને ઠારણ અથવા ઘણી બધી જગ્યાએ ઘનનીકરણ આવું પણ નામ આપવામાં આવે છે. ઘનનીકરણ એટલે કે પ્રવાહીમાંથી ઘન બનવાની પ્રક્રિયા. તો આને આપણે શું નામ આપ્યું છે? તો એને આપણે લખી દઈએ ઘનનીકરણ. ઘનનીકરણ. બરાબર. તો હજી આપણે અહીંયા લખવાનું બાકી છે. શું લખશું? તો કે દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેશું? ઘનનીકરણ કહેવાય છે. આ કે ના મિત્રો? ચાલો આનું ઉદાહરણ આપણે શું લખી નાખશું? પાણીમાંથી બરફ. આ કે ના? તો આ ઉદાહરણ શું થઈ જશે? તો કે ઠારણનું ઉદાહરણ થઈ જશે. એની પછી જો આ ઠારણની ક્રિયા અશુદ્ધિ વધે તો ઠારણ બિંદુ ઘટશે. અશુદ્ધિ વધે તો ઠારણ બિંદુ ઘટે છે. અહીંયા ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. આ શું કહેવા માંગે છે એ સમજાવી દઉં કે જો તમે દરિયાનું પાણી લ્યો ને તો જેમ ઉત્કલન બિંદુ માટે આપણે 100 કરતા વધારે જોતું હતું, કારણ કે આમાં અશુદ્ધિ રહેલી છે, તો કયા તાપમાને 100 કરતા વધારે તાપમાને એ ઉકળવાની શરૂઆત કરશે. બીજું એની સાથે જો તમે ઠારણની ક્રિયા કરવા માંગતા હશો, આને જો તમે શું કરો? ઠારણ. આમાંથી તમે બરફ બનાવવા માંગતા હોય તો એ 0 ડિગ્રી સેલ્સિયસે બરફમાં રૂપાંતર થશે નહીં. તો શું થાય? તો કે આ 0 કરતા નીચે -3, 4, 5 જે આવે એ પણ 0 ડિગ્રી સેલ્સિયસે એ બરફમાં રૂપાંતર થશે નહીં. ખાસ કરીને ધ્યાન રાખજો. બરાબર. તો આ વસ્તુ સમજાઈ ગઈ. તો આપણે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવાની જે આ વસ્તુઓ શીખ્યા છે. હજી મિત્રો આપણે પ્રવૃત્તિઓની ચર્ચા કરી નથી, કારણ કે ત્યાં આપણે ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, આ ઉષ્માઓની ચર્ચા કરવાની છે. એટલા માટે હવે આપણે ચર્ચા કરશું આપણે ગુપ્ત ઉષ્માની, કે ગુપ્ત ઉષ્મા કોને કહેવાય, અને એની પછી એના બે પ્રકારો પણ ભણશું, ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા.